તો નવરાત્રી માટે રંગબેરંગી અને કલાત્મક ડિઝાઇનના માટીના ગરબાની ડિમાન્ડ વધી છે। નર્મદાના તિલકવાડાના ગરબા ગુજરાતભરમાં ફેમસ છે। ગરબાની ડિમાન્ડ વધતા 40 ઘરના પ્રજાપતિ સમાજની રોજગારીમાં પણ વધારો થયો છે। આ પરિવારો ચાકડી પર પવિત્ર માટીથી ગરબા ઘડે છે, જે 9 દિવસ માતાજીની પૂજા માટે પ્રસ્થાપિત થાય છે। દશેરાએ તેનું વિસર્જન થાય છે। આ ગરબા ગુજરાતભર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ વેચાય છે, પરંતુ ચાઇનીઝ ગરબા અને માટીની ઉપલબ્ધતાની સમસ્યા તેમના વ્યવસાય પર असर पाड़े छे। ग्रामजनों और प्रजापति परिवारों सरकार पास माटी काम माटे सहायनी मांग करे छे, जेथी आ परंपरागत कला और रोजगारी जळवाई रहे। गरबो तैयार करीए छे। गरबो तैयार थया पछी एने वराप थाय એટલે એના ફૂલ ગોઠવવા માટે હોલ પાડીએ છે અને જેને જેવી જરૂરિયાત પ્રમાણે પાક્કા કલરના લઈ જાય છે અને સાદા લઈ જાય છે। પાક્કા કલરના મને 90 રૂપિયા 80-90 રૂપિયા મળે છે અને સાદાના 40 રૂપિયા આપે છે। એનાથી અમે અમારું જીવન ગુજરાન ચલાવીએ છીએ। અને અમે 8 થી 10 બહેનો છે, ગરબાનું કામ કરીએ છીએ અને ગરબાને શણગારીએ છીએ, તેથી અમારી રોજગારી બી ઊભી રહી અને જેથી અમારે ઘરે બી ના બેસવું પડે, એમનું કામ બી ચાલુ રહે અને ગરબાને અમે સુશોભિત કરીએ છીએ। અહીંયાની દીકરીઓને બધી બોલાવીએ છીએ, 5-6 છોકરીઓને એમની સાથે પેન્ટિંગનું કામ કરાવી અને કામ તૈયાર કરીએ છીએ અને પછી ગરબા આપીએ છીએ। એમાં એ લોકોને પણ રોજગાર મળી રહે, અમને પણ રોજગાર મળી રહે ને આ ધંધો અમે કરીએ છીએ ઘરે બેઠા।